હું આ વિડીયો કોઈને ડરાવવા માટે નથી બનાવી રહી, પરંતુ લોકોને સાવચેત રાખવા માટે આ વિડીયો બનાવી રહી છું। જી હા, ફરી એક વખત કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। સિંગાપુર બાદ હવે ભારતમાં પણ કોરોના વાયરસ KP1 અને KP2 કેસના નવા કેસ નોંધાઈ રહ્યા છે। દેશના વિવિધ રાજ્યોમાં 900થી વધુ કેસ નોંધાયા છે, એટલા માટે સાવચેતી રાખવી એ ખૂબ જ જરૂરી છે। ભારત દેશની વાત કરીએ, ભારતમાં કુલ 290 લોકો KP2 અને 34 લોકો KP1 થી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે। ગુજરાતમાં પણ કેસ નોંધાઈ રહ્યા છે। ગુજરાતમાં 23 જેટલા કેસ નોંધાયેલા છે। અન્ય રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 148, ગોવામાં 12, હરિયાણામાં 13, ઉત્તરાખંડમાં 16 અને પશ્ચિમ બંગાળમાં 36 જેટલા કેસ નોંધાયા છે। કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને સલાહ સૂચન આપી દેવામાં આવેલા છે। તમે પણ તમારા ઘરમાં તમારા પરિવારનું ધ્યાન રાખજો। આ જે નવો વેરિયન્ટ છે તેના લક્ષણો શું છે તે વિશે આપને થોડીક માહિતી આપી દઉં। KP1 અને KP2 જે નવો વેરિયન્ટ છે કોરોનાનો, તેના લક્ષણ છે તાવ આવે છે, શરદી ઉધરસ થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, થોડું એવું કામ કરીએ તો પણ થાક લાગી જાય છે, શરીરમાં અસહ્ય દુખાવો રહે છે, માથામાં દુખાવો રહે છે, સ્વાદ અથવા તો ગંધની કોઈ ખબર નથી રહેતી, આ ગુમાવી દઈએ છીએ। એટલે કે અને આ જે નવો વેરિયન્ટ છે સૌથી ચિંતાદાયક એટલા માટે છે કે આ નવું વેરિયન્ટની કોરોના વેક્સિન જેટલા પણ લોકોએ લીધેલી છે તેને પણ અસર નથી કરતી, એટલા જ માટે ચિંતા છે। અને ફરી એક વખત હું આપને વિનંતી કરું છું કે આ વિડીયો હું કોઈને ડરાવવા માટે નથી બનાવી રહી, માત્ર ને માત્ર અવેરનેસ ફેલાવવા માટે હું આ વિડીયો બનાવી રહી છું।